જય સોમનાથ. આપણે આજના ભારતીય જીવન વીમા નિગમ ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથને આપવામાં આવેલી બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વેનના લોકાર્પણ સમારોહની શરૂઆત કરીએ. આ કાર્યક્રમની શરૂઆતમાં આપણે દીપ પ્રાગટ્ય કરશું. અત્રેથી હું આપણા સૌ મહાનુભાવોનું યાદી કરું એમના હાથે આપણે દીપ પ્રાગટ્ય કરશું અને પછી એ જ મહાનુભાવો બધા ડાયસ ઉપર સ્થાન લેશે. આજના આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ માનનીય શ્રી રાજેશભાઈ ચુડાસમાને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવે. આજના આ કાર્યક્રમના આપણા ઇનોગ્રલ ગેસ્ટ અને પશ્ચિમ ઝોનના LICના ઝોનલ મેનેજર માનનીય શ્રી સનોજ કુમારજીને વિનંતી કરું કે તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે આવે. આપણા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવે. શહેરના પ્રથમ નાગરિક પલ્લવીબેનને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવે. LICના RM માર્કેટિંગ NS રાઘવ સાહેબને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવે. એવા જ RM સાહેબ અરુણ રાજદાન સાહેબને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવે. અમારા ચેરમેન શ્રી કિરીટભાઈને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે પધારે. NTPCના ચેરમેન શ્રી જીતુભાઈને વિનંતી કરું કે તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે પધારે. અમારા SDM સાહેબ શ્રી પ્રશાંત કુમાર પ્રસાદ સાહેબને વિનંતી કરું કે તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે પધારે. ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર અરુણ રોય સાહેબને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. GSPLના નીતિનભાઈ પટેલને પણ વિનંતી કરું. માનસિંહભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે પધારે. માનસિંહભાઈ પરમાર. દીપ પ્રાગટ્ય બાદ હું વિનંતી કરું આપણા ચીફ ગેસ્ટ શ્રી રાજેશભાઈને કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. અમારા ઝોનલ મેનેજર અને ઇનોગ્રલ ગેસ્ટ માનનીય શ્રી સનોજ કુમારજીને વિનંતી કરું કે ડાયસ ઉપર સ્થાન ગ્રહણ કરે. માનનીય શ્રી ઝવેરીભાઈ ઠકરાર પ્રદેશ ભાજપ મંત્રીને વિનંતી કરું કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. અમારા RM માર્કેટિંગ શ્રી રાજદાન સાહેબને વિનંતી કરું કે ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. અમારા RM માર્કેટિંગ શ્રી રાઘવ સાહેબને વિનંતી કરું કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે.
ડીએચઓ સાહેબ શ્રી અરુણ રોય સાહેબને વિનંતી કરું કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. અમારા એસડીએમ શ્રી સિનિયર ડિવિઝનલ મેનેજર પ્રસાદ સાહેબને વિનંતી કરું કે ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. એનટીપીસીના ડિરેક્ટર માનનીય શ્રી જીતેન્દ્રભાઈ તન્નાને વિનંતી કરું કે ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. નગરપાલિકાના પ્રથમ નાગરિક અમારા વેરાવળ શહેરના પ્રથમ નાગરિક પલ્લવીબેનને વિનંતી કરું કે ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી માનસિંહભાઈ પરમારને વિનંતી કરું અમારા યુવા પૂર્વ ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારને વિનંતી કરું કે ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. જીએસપીએલના પ્રતિનિધિ નીતિનભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. કાર્યક્રમની આગળ વધારતા ભારતીય જીવન વીમા નિગમ ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને આ સરસ મજાનું નજરાણું અને ગામના સ્વાસ્થ્યની એક વધારાની સુવિધા માટે બ્લડ ડોનેશન વેન અને હેલ્થ ચેકઅપ વેનની લોકાર્પણ માટે આજે રાત્રે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. સર્વે શહેરીજનો, વડીલોનું, મેમ્બર્સનું, સૌ સ્ટાફનું સ્વાગત કરીએ છીએ અને સર્વે પત્રકાર મિત્રો કે જેઓ માહિતી ખાતામાંથી અને અન્ય પત્રકાર મિત્રો જે પધાર્યા છે તેઓનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમને સરસ મજાનું કવરેજ આપવા માટે તેઓનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા આ કાર્યક્રમની શરૂઆત એલઆઈસી ભારતીય જીવન વીમા નિગમ સૌ મહેમાનોનું ફ્રૂટ બકેટથી સ્વાગત કરશે. આ ફ્રૂટ ગરીબોમાં પછી આપી શકાય એવા એક ઉદ્દેશથી પુષ્પગુચ્છ નહીં પણ ફ્રૂટ બકેટથી સ્વાગત કરશું. આપણા ચીફ ગેસ્ટ શ્રી રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત અમારા ઝોનલ મેનેજર શ્રી સનોજકુમાર શ્રી કરશે અને સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પુસ્તકથી સ્વાગત કરશે. અમારા ચેરમેન શ્રી કિરીટભાઈને વિનંતી કરું કે તેઓ રાજેશભાઈનું પુસ્તકથી સ્વાગત કરશે. પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈનું ફ્રૂટ બકેટથી સ્વાગત કરશે માનનીય શ્રી અમારા એસડીએમ શ્રી પ્રસાદ સાહેબ. સેવારામભાઈને વિનંતી કરું કે તેઓ પુસ્તકથી પણ સ્વાગત કરે. શહેરના પ્રથમ નાગરિક પલ્લવીબેનનું પણ ફ્રૂટ બકેટથી સ્વાગત કરશે અમારા એસડીએમ શ્રી પ્રસાદકુમાર સાહેબ. હું કિરીટભાઈને વિનંતી કરું કે તેઓ પુસ્તકથી સ્વાગત કરે. આપણા જિલ્લાના ડીએચઓ શ્રી અરુણકુમાર રોય સાહેબનું પણ ફ્રૂટ બકેટથી સ્વાગત કરશે માનનીય પ્રસાદ સાહેબ. પુસ્તકથી સ્વાગત કરશે પરાગભાઈ ઉનળકટ. એનટીપીસીના
ડિરેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ તન્નાનું સ્વાગત કરશે અમારા સિનિયર ડિવિઝનલ મેનેજર શ્રી પ્રશાંત સાહેબ. અને હું વિમલભાઈને વિનંતી કરું કે પુસ્તકથી સ્વાગત કરશે. વિમલભાઈ ગજ્જર. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અને યુવા નેતા શ્રી માનસિંહભાઈનું સ્વાગત કરશે અમારા સિનિયર ડિવિઝનલ મેનેજર શ્રી પ્રશાંત કુમાર સાહેબ. હું અતુલભાઈને વિનંતી કરું કે તેઓ તેમનું પુસ્તકથી સ્વાગત કરે. જીએસપીએલના પ્રતિનિધિ માનનીય શ્રી નીતિનભાઈ પટેલનું સ્વાગત કરશે અમારા સિનિયર ડિવિઝનલ મેનેજર પ્રસાદ સાહેબ. અને હું અનીશભાઈ રાચને વિનંતી કરું કે તેઓ પટેલ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરે. અમારા પશ્ચિમ ઝોનના ઝોનલ મેનેજર માન્ય શ્રી સનોજકુમાર સાહેબ કે જેઓ મુંબઈથી અહીંયા પધારેલા છે ઇનોગ્રલ ગેસ્ટ તરીકે, તેઓના સ્વાગત માટે હું વિનંતી કરું અમારા ચેરમેન શ્રી કિરીટભાઈને કે તેઓ તેમનું પુસ્તકથી સ્વાગત કરે. અને સમયની મર્યાદા હોવાથી અમે લોકો સાહેબ દાતાશ્રીઓનું પણ સન્માન કરવાના છીએ, તો આની સાથે સાથે જ અમે એમનું એક દાતા તરીકેનું પણ સન્માન કરીએ. હું ઝવેરીભાઈને અને અમારા એમપી શ્રી રાજેશભાઈને પણ કહું કે સાથે જોડાય અને તેમનું દાતા તરીકે સન્માન કરે. હું અન્ય ગેસ્ટોને પણ વિનંતી કરું કે આ સન્માન માટે સાથે આવે. આ સરસ મજાની વેન આપણને એલઆઈસીએ આપી છે, આપણે બધા તાળીઓથી વધાવીએ. અને આ વેન એ સમગ્ર જિલ્લાના સુખાકારી માટે અને સમગ્ર જિલ્લાની વ્યવસ્થા માટે છે. આપણે બધી જ સંસ્થાઓ અહીંયા ઉપસ્થિત છે, બધા જ સાથે મળી અને આ વેનને સરસ રીતે આપણે ઉપયોગ કરીએ અને એલઆઈસીનો જે પર્પઝ છે, જે ધ્યેય છે, એને આપણે સિદ્ધ કરીએ કે આ શહેરનું સુખાકારી વધે. એલઆઈસી માત્ર સુરક્ષા જ નથી વેચતી, સ્વાસ્થ્ય માટે પણ ચિંતા કરે છે. સુરક્ષાની સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે. તો આપણે આ તકે એલઆઈસીનો ધન્યવાદ પણ માનીએ. અમારા આરએમ માર્કેટિંગ શ્રી NS રાઘવ સાહેબનું સ્વાગત કરશે સેવારામભાઈ મૂલચંદાણી. અને મોમેન્ટો આપીને પણ સાથે સન્માન કરી લેશું. સાહેબોને ફરીથી પાછું જવાનું છે મુંબઈ, એમની ફ્લાઇટ પણ છે. અત્રે રાજેશભાઈને પણ જલ્દી જવાનું છે અને અન્ય મહેમાનોની પણ વ્યસ્તતા હોવાના કારણે આપણે ઝડપથી કાર્યક્રમ કરી શકીએ. અમારા એવા જ આરએમ માર્કેટિંગ અરુણ રાજદાન સાહેબનું સ્વાગત કરશે સમીરભાઈ ચંદ્રાણી. અમારા સિનિયર ડિવિઝનલ મેનેજર રાજકોટના પ્રસાદ સાહેબ કે જેઓએ આપણને આ ગ્રાન્ટના પ્રપોઝલ માટે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ અંગત રસ લઈ અને આપણને આ ગ્રાન્ટ સુધી પહોંચાડ્યા છે, એમનું સન્માન કરવા હું વિનંતી કરું અમારા ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી સેવારામભાઈને. ચેરમેન શ્રી કિરીટભાઈ અને સેવારામભાઈ એમનું સ્વાગત સન્માન કરશે.
પ્રસાદ સાહેબે ઘણી જ બધી મહેનત કરી છે, ઘણો જ બધો અંગત રસ લીધો છે અને કાયમ માટે ચિંતા કરતા રહ્યા છે. ઘણા બધા દિવસથી સતત સંપર્કમાં રહી અને એટલું બધું સરસ રીતે આપણને આ વ્યવસ્થામાં મદદ કરી છે. આપણે બધા તાળીઓથી વધાવીએ. આ સાથે સાથે હું શ્રી સનોજકુમાર સાહેબની રજા લઈ અને અમારા અન્ય દાતાઓનું પણ અત્યારેથી સન્માન કરી લઈએ પહેલે, એટલે આપણો સમયનો થોડોક વ્યવસ્થા ગોઠવાઈ જાય. અમારા એવા જ એક દાતા એનટીપીસી કે જેઓએ અમને આ રેડ ક્રોસની બ્લડ બેંક બનાવવા માટે 1.5 કરોડ રૂપિયા 1,50,00,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે. એમના ડાયરેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ તન્નાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું. કિરીટભાઈને સાથે સાથે ઝવેરીભાઈ અને માનસિંહભાઈ, આપણા રાજેશભાઈ અને માનસિંહભાઈ પણ જોડાશે. આ શહેરની આ વ્યવસ્થા છે. પલ્લવીબેનને પણ વિનંતી કરું કે સાથે જોડાય, કે વેરાવળ શહેરની આ વ્યવસ્થામાં એનટીપીસી આપણને બહુ સારો સહયોગ કર્યો છે. તો આ વેરાવળની સુખાકારીની ચિંતા બધા કરતા રહે છે. આપણે બધા તાળીઓથી વધાવીએ. આભાર. આવા જ દાતા ઘણા બધા દાતાઓ છે અને ઘણો બધો સહકાર પણ મળ્યો છે. આવા જ એક દાતા જીએસપીએલ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા પણ અમને બહુ સરસ રીતે સન્માનિત કરવામાં આવ્યા છે અને અનુદાન આપવામાં આવ્યું છે. 28,18,000નું અનુદાન તેઓ તરફથી આજ કાર્ય માટે આપવામાં આવ્યું છે CSR ફંડ હેઠળ. તો હું વિનંતી કરું અમારા ચેરમેન અને સેક્રેટરી શ્રીને કે તેઓ તેમનું સન્માન કરશે. જીએસપીએલમાંથી નીતિનભાઈ પટેલ પધારેલા છે. જીએસપીએલ પણ બહુ સરસ રીતે અમને CSRમાં મદદ કરી છે અને એ લોકોની લાગણી કાયમ રહી છે કે તમે કાંઈ પણ કરો અમને કહો, અમે તમારી સાથે છીએ. ઓકે. આ કાર્યક્રમમાં આપણે સન્માન પણ ભેગું લઈ લીધું છે, તો આ કાર્યક્રમને આગળ વધારીએ. આ કાર્યક્રમની અંદર અમને અમારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શ્રી દિગ્વિજય સાહેબને પણ બહુ આપણને ઘણો બધો હેલ્પ કરી છે. અમારી સાથે કાયમ માટે બધી જ વાતમાં તત્પર રહ્યા છે અને ઘણું બધું માર્ગદર્શન કરતા રહ્યા છે. એમનો પણ અમે આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વ્યસ્તતાના કારણે હાજર નથી રહી શક્યા એ બદલ દિલગીર છીએ, પણ એમનો સાથ સહકાર કાયમ માટે ખૂબ સારો રહ્યો છે અને એમને આ તકે અમે યાદ કરીએ. અમને એમના પ્રતિનિધિ રૂપે અને આપણા હેલ્થ ઓફિસર શ્રી CDHO સાહેબને મોમેન્ટો આપીને અમારા ચેરમેન અને DHO સાહેબને અમારા ચેરમેન અને સેક્રેટરીને વિનંતી કરું કે તેઓનું મોમેન્ટો આપીને સન્માન કરે. પછી સાલ ઓઢાડીને સન્માન કરવાનું. સાલ મોકલો. પ્રશાસનની મદદ ખૂબ સારી રહી છે. અમારા એવા જ એક વડીલ દાતા વાલજી બાપા પધાર્યા છે, તેમનું સ્વાગત છે. વાલજી બાપા પણ અમને સારી એવી મદદ કરી છે. આર્થિક મદદમાં 7.5 લાખ રૂપિયાનું અનુદાન આપેલ છે. હું વિનંતી કરું ચેરમેન અને સેક્રેટરી સાહેબને, માન્ય શ્રી ઝવેરીભાઈને વિનંતી કરું કે જેઓ સાથે જોડાય અમારા વડીલ શ્રી વાલજી બાપાનું સન્માન કરવા માટે.
હું ડૉક્ટર ખેવનાબેનને હું હા અમારા સંસ્થાના ચેરમેન શ્રી કિરીટભાઈ ઉનળકટને વિનંતી કરું કે તેઓ શબ્દોથી સ્વાગત કરશે. શ્રી કિરીટભાઈ ઉનળકટ. નમસ્કાર. જય સોમનાથ. જય સોમનાથ. જરાક અવાજ આવવો જોઈએ. બહાર ચા પાણી ગાંઠિયાની વ્યવસ્થા રાખી હતી હો. આજે LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાને બ્લડ ડોનેશન વાન અર્પણ કરવાના છે. ત્યારે પધારેલા મહેમાનોમાં શ્રી સનોજકુમાર સાહેબ, શ્રી પ્રશાંત કુમાર સાહેબ, અમારા સૌના વહાલા MP રાજેશભાઈ ચુડાસમા, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, CDHO સાહેબ શ્રી અરુણ રોય સાહેબ, NTPCના ડાયરેક્ટર જીતુભાઈ તન્ના, GSPLમાંથી આવે પધારેલા પટેલ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન, ઉપસ્થિત LICના એજન્ટો, ઓફિસરો, રેડક્રોસના સભ્યો, મહેમાનો, ભાઈઓ બહેનો, સૌનું ઉમળકાભેર સ્વાગત કરું છું. રેડક્રોસ ગીર સોમનાથનું પહેલું સૂત્ર છે જ્યારે સ્થાપના કરી ત્યારથી, ન જાતિ ન ધર્મ, માનવતા અમારું કર્મ. ન જાતિ ન ધર્મ, માનવતા અમારું કર્મ. અને આ સિદ્ધાંત ઉપર અમે આગળ ને આગળ વધી રહ્યા છે. લગભગ 1 વર્ષ અને 1 મહિના પહેલાં અમે વેરાવળ ખાતે રેડક્રોસ કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ઊભું કરેલું છે અને તેનું લોકાર્પણ કરેલું છે. આજે ફરી એકવાર એમાં યશ કલગી ઉમેરાઈ છે અને LICની નજર અમારા તરફ પડી છે અને અમને આખાએ જિલ્લામાં સેવા કરવા માટે બ્લડ ડોનેશન વાન આપી છે. ફક્ત બ્લડ ડોનેશન વાન નથી, હેલ્થ ચેકઅપ પણ ભેગું થશે, કારણ કે અમારે ત્યાં હવે બધી જ સગવડતાઓ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે વોલ બ્લડનો કોન્સેપ્ટ અત્યાર સુધી હતો, આપણા જિલ્લામાં કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર હતું નહીં ક્યાંય. એ ઊભું કરવાથી ઘણા બધા ફાયદાઓ થયા છે. તમને 2 જ સિઝનની વાત કરું તો ગઈ સિઝનમાં અને આ સિઝનમાં દિવાળી આસપાસ જ્યારે ડેન્ગ્યુ થતા હોય છે ત્યારે લગભગ બધાને બહાર રિફર કરવા પડે છે, કારણ કે પ્લેટેલેટ મળતા નથી. તો અમે જે બ્લડની પ્રોડક્ટ છે એ ઊભી કરી છે અને એના દ્વારા લગભગ 2 સિઝનમાં 125 જેટલા પેશન્ટોને બહાર રિફર કરતા અટકાવ્યા છે. આ એક અમારું સેવાનું પાસું છે. હમણાં પ્લાઝમાનો પણ ઉપયોગ વધ્યો છે અને વર્ષ દરમિયાન અમે ગયું વર્ષ 1 વર્ષ ગયું અમારી સેવાને, લગભગ 4400થી વધુ લોકોને અમે બ્લડ પ્રોવાઈડ કર્યું છે, અલગ અલગ પ્રોડક્ટથી પ્રોવાઈડ કર્યું છે. રેડક્રોસ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. એના સ્થાપક હેનરી ડ્યુનાન્ટને કેમ ભૂલાય. અને તમને યાદી કરીએ કે રેડક્રોસને 4 વખત નોબેલ પ્રાઇઝ મળેલા છે. અમે જે રેડક્રોસમાં વેરાવળમાં કામ કરીએ છીએ એ બધા જ
નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ. કોઈએ કહ્યું છે ને કે બસ એટલી સમજ પરવરદિગાર દે, સુખ જ્યાં જ્યારે મળે ત્યારે બીજાનો વિચાર દે. એવા વિચાર સાથે અમે કાર્ય કરીએ છીએ. અને આ તકે અહીંયા અમને LICએ પોતાના ગણી સેવાના ક્ષેત્રમાં એક ઉમેરો કર્યો છે. એક સરસ મજાની બ્લડ ડોનેશન વાન હમણાં જ આપવા જઈ રહ્યા છે. એ માટે એમના ડિવિઝનલ ઓફિસથી લઈ અને ઝોનલ ઓફિસના તમામ અધિકારીઓનો હું અહીંયા નોંધ લઉં છું. અને અમે વધુમાં વધુ સેવા પ્રોવાઈડ કરવા માટે પ્રયાસ કરશું તેવી ખાતરી આપું છું. અહીંયા ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું. આભાર શ્રી કિરીટભાઈ. ચોક્કસ ને આ વેન છે એ સમગ્ર જિલ્લાના લોકો માટે ઉપયોગ માટે છે. અત્રે બધી સંસ્થાઓ પણ ઉપસ્થિત છે. એ સંસ્થાના હોદ્દેદારોને પણ વિનંતી છે કે આ વેન આપણે બધા સાથે રહીને અને સારો ઉપયોગ કરશું. હું અમારા ડૉક્ટર MD પેથોલોજીસ્ટ શ્રીમતી ખેવનાબેનને વિનંતી કરું કે તેઓ આ વેન વિશેની થોડીક માહિતી આપશે. ત્યારબાદ આપણે ઇનોગ્રેશન માટે આગળ વધશું. Good morning and very warm welcome to everyone, every guest here on dais. I am very thankful and very obliged to greet all of you and warmly welcome you all. બધાનું અહીંયા તહાદિલથી અમે સ્વાગત કરીએ છીએ અને thank you to everyone who have taken their precious time to come over here. હવે હું થોડીક વાત કરીશ આપણી બ્લડ ડોનેશન વાન વિશે. બ્લડ એક એવી વસ્તુ છે કે જે બની નથી શકતું, કોઈ ફેક્ટરીમાં નથી બનાવી શકાય એમ, એટલે આપણે એ ડોનેશન થ્રુ જ લઈ શકીએ છીએ. અને એના માટે એક વસ્તુ આજના સમયમાં છે અવેલેબિલિટી અને કન્વિનિયન્સ. તો આ બ્લડ ડોનેશન વાન દ્વારા આપણે લોકોને એમની કન્વિનિયન્સીએ, એમની અવેલેબિલિટીએ ડોનેશન લઈ શકશું. એના સિવાય આ વાન દ્વારા આપણે હેલ્થ ચેકઅપ કરાવી શકશું. હેલ્થ ચેકઅપમાં ત્યાં થતા ટેસ્ટ આપણે વાનમાં જ કરી આપશું. અને એના સિવાય બાકીના ટેસ્ટ આપણા બ્લડ સેન્ટર પર કરવામાં આવે છે. પેથોલોજી લેબ અત્યારે ફૂલ્લી કાર્યરત છે, એટલે એનો બી લાભ લેવાશે. અને બ્લડ ડોનેશન વાનથી બને એટલા મહત્તમ ગામડાઓ અને પેરીફેરી એરિયા સુધી પહોંચવાની અમારી ઈચ્છા છે અને મહત્તમ લોકો આ સેવાનો લાભ લે એવી અમારી વિનંતી છે. થેન્ક યુ. કાર્યક્રમને આગળ વધારીએ. હું અમારા આજના આપણા ઇનોગ્રલ ગેસ્ટને એક ખાલી પરમિશન લઉં કે અમે લોકો આજે અહીંયા આ કામ કરીએ છીએ ત્યારે અમારા શહેરની સંસ્થા શ્રીરામ ગૌ સેવા મંડળ તેમજ જલારામ અન્નક્ષેત્ર અને જલારામ સેવા મંડળ એ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું સન્માન કરવા ઈચ્છે છે. તો હું એમના મિત્રોને વિનંતી કરું કે અમારા કિરીટભાઈ અને અમારા સેવારામભાઈને વિનંતી કરું કે તેઓ સન્માન સ્વીકારવા આગળ આવે. અને શ્રી રામ ગૌ સેવા મંડળ, શ્રી જલારામ અન્નક્ષેત્ર અને જલારામ સેવા મંડળના મિત્રોને વિનંતી કરું કે જલ્દીથી તેઓ ડાયસ પાસે આવે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું સન્માન કરે. આ ત્રણેય સંસ્થાઓ પણ અદ્ભુત કામ કરે છે શહેરની અંદર. ગૌ સેવાની અંદર એ લોકો સતત આખું એ વર્ષ 365 દિવસ આ કામ કરે છે. એ લોકોનું પણ ખરેખર સન્માન તો એ લોકોનું કરવા જેવું છે, પણ એ લોકો અમારું સન્માન કરે છે. આ તકે આપણે શ્રી રામ ગૌ સેવા મંડળ, જલારામ અન્નક્ષેત્ર અને જલારામ સેવા મંડળ માટે તાળીઓથી વધાવીએ. તેઓનું કામ પણ ખૂબ જ અદ્ભુત છે. આપણે કાર્યક્રમમાં ઇનોગ્રેશન પ્રથમ પહેલાં હું વિનંતી કરું
માનનીય શ્રી ઝવેરીભાઈને કે એ આ પ્રસંગે બે શબ્દ કહેશે. જિલ્લા ગુજરાત પ્રદેશ મંત્રી માનનીય શ્રી ઝવેરીભાઈ, જે અમારા વડીલ છે અને હંમેશા માર્ગદર્શન આપતા રહેલા છે, તેમને વિનંતી કરું કે આ તકે આશીર્વાદ આપશે. માનનીય શ્રી ઝવેરીભાઈ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજના મેડિકલ વાન અને હેલ્થ ચેકઅપ વાહનના લોકાર્પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા લોકપ્રિય અને યુવા સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, આજના મુખ્ય દાતા વાનના પશ્ચિમ ઝોનના LICના જનરલ મેનેજર સનોજ કુમાર સાહેબ, મંચ ઉપર LICના સૌ ડિગ્નિટી, NTPCના ડાયરેક્ટર ભાઈ શ્રી જીતુભાઈ, એવા જ અમારા યુવા ભાજપના જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી માનસિંહભાઈ, શહેરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પલ્લવીબેન, આદરણીય મંચ, આપ સૌ વડીલો, યુવા મિત્રો અને બહેનો, શહેરની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, પણ આજનો કાર્યક્રમ જે છે એ એક વિશેષ કાર્યક્રમ છે. વિશેષ કાર્યક્રમ એટલા માટે છે કે રેડ ક્રોસના પ્રમુખ ચેરમેન શ્રી કિરીટભાઈ અને સેક્રેટરી ભાઈ શ્રી સેવારામભાઈ અને એની ટીમ જે રેડ ક્રોસનું કામ કરે છે અને 1 વર્ષની અંદર એમની જે કામગીરી જે છે એ વિશિષ્ટ છે ને વેરાવળ માટેની માત્ર નહીં પણ સોમનાથ જિલ્લા માટેની જરૂરિયાત મેડિકલ ક્ષેત્રે જે જોઈએ એ સંપૂર્ણ વ્યવસ્થા મેડિકલ ક્ષેત્રની પૂરી કરવા તરફ રેડક્રોસ સોસાયટી જઈ રહી છે. આપણી આજે રેડક્રોસ સોસાયટી વેરાવળની અંદર જે છે એનું 1 વર્ષ પહેલાં અહીંયા આપણે લોકાર્પણ કર્યું હતું. આજે એમની પાસે જે બ્લડ બેંકના સાધનો છે એ હું તમને ગેરંટીથી કહી શકું છું કે રાજકોટની અંદર જે પ્રકારના સાધનો જે છે એના જેટલા જ સાધનો આ રેડક્રોસની અંદર 1 વર્ષની અંદર કિરીટભાઈ અને એની ટીમે વસાવ્યા છે. આટલું જ નહીં, ફિઝિયોથેરાપી ક્ષેત્રે પણ રાજકોટની અંદર જે પ્રકારના સાધનો હોય એ જ પ્રકારના સાધનો અહીંયા રેડક્રોસની અંદર કિરીટભાઈ અને એની ટીમે વધાર્યા છે. અને એની અંદર એક મોરપીસ જે છે એ ઉમેરતા જાય છે. હમણાં થોડા દિવસ પહેલાં મળવાનું થયું ત્યારે મેં કિરીટભાઈને એક વાત કરી. કિરીટભાઈ, સામાન્ય રીતે જનરલ કોઈને નાની મોટી તબિયતના પ્રોબ્લેમ હોય તો એમને ઘણી મુશ્કેલી પડતી હોય છે. તો એમને કીધું કિરીટભાઈએ ને એની ટીમે કે અમે વેરાવળની અંદર ત્યાં પરમેનન્ટ એક ડૉક્ટર આ બાબતની સેવા આપે એ પ્રમાણેનું પણ અમે આયોજન કરીએ છીએ. પણ આજે વિશેષ એક આ કાર્યક્રમ જે છે એ LIC દ્વારા મેડિકલ અને હેલ્થ ચેકઅપ વાહન આજે આપવા જઈ રહ્યા છે. આમે LICનું જે કામ જે છે એ સુરક્ષા અને વિશ્વાસ આપવાનું કામ છે. આપણે અહીંયા પોલિસી લેવા માટે આવે ત્યારે આપણી વ્યક્તિની સુરક્ષાની વાત કરે છે, સાથે સાથે આપણા પરિવારની પણ, આપણા પછી પણ એ LIC ચિંતા કરતું હોય છે. તો વ્યક્તિની ને પરિવારની ચિંતાથી ઉપર ઉઠીને આજે આ સમાજને જે જરૂરિયાત છે મેડિકલ વાનની એની ચિંતા પણ આ LIC કરે છે. એટલે સુબોધકુમાર સાહેબ ને એની ટીમને હું મારા વતી અને
મારી પાર્ટી વતી અમને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબશ્રી વેરાવળમાં આ જ રીતે આપની વિશેષ સેવાઓ મળતી રહે એવી આપને વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. આભાર શ્રી ઝવેરીભાઈ. ઝવેરીભાઈનો હરહંમેશ સાથ મળતો રહે છે. હું વિનંતી કરું કિરીટભાઈ સેવારામભાઈને કે તેઓ આપણા આજના ચીફ ગેસ્ટ શ્રી રાજેશભાઈનું મોમેન્ટો આપી સન્માન કરે. હું સનોજ કુમાર સાહેબને પણ પ્રસાદ સાહેબને પણ વિનંતી કરું કે તેઓ સાથે જોડાય. ત્યારબાદ હું એ લોકોને ફરીથી વિનંતી કરીશ કે માન્ય શ્રી ઝવેરીભાઈનું પણ મોમેન્ટો આપી સન્માન કરશે. કિરીટભાઈ, પ્રસાદ સાહેબ, સેવારામભાઈ, માન્ય શ્રી ઝવેરીભાઈનું મોમેન્ટો આપી સન્માન કરે. હું ફરીથી વિનંતી કરું શ્રી પ્રશાંત સાહેબ અને કિરીટભાઈને કે તેઓ અમારા પ્રથમ નાગરિક પલ્લવીબેન જાનીનું, વેરાવળ શહેરના પ્રથમ નાગરિક પલ્લવીબેન જાનીનું મોમેન્ટો આપી સ્વાગત કરે. આપણે બધા તાળીઓથી વધાવીએ. આ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય લોકો હાજર છે. રમેશભાઈ ચોપટકર, ગિરીશભાઈ કારિયા, કિશોરભાઈ કોટક, સાજિદભાઈ, સોહેબભાઈ, યુસુફભાઈ, એ સિવાય ઘણા બધા લોકો નામી અને અમારા જયદેવભાઈ, જયદેવ બાપા અમને આશીર્વાદ આપવા પધારેલા છે. આ બધાના ઈશ્વરભાઈ આહરા, અમારા પીપલ્સ બેંકના પ્રકાશભાઈ, ચેરમેન શ્રી પ્રકાશભાઈ અને સૌ ડાયરેક્ટર મિત્રો, સૌનું સ્વાગત છે. આગળ વધારીએ કાર્યક્રમને. હું આ તકે પધારેલા માન્ય શ્રી સનોજ કુમાર સાહેબ કે જેઓ મુંબઈથી પધાર્યા છે અને હંમેશા આ આપણા વિસ્તારની ચિંતા કરે છે અને તેઓ રાજકોટ ડિવિઝનમાં પણ સેવા આપી ચૂકેલા છે, ત્યારે આપણા માટે સોમનાથ માટે વધારે જ એમને લાગણી હોય અને આ કાર્યમાં પણ એમણે ઘણો બધો સહકાર આપેલો છે. તો હું માનનીય શ્રી સનોજ કુમાર સાહેબને વિનંતી કરું કે આ સુંદર અવસરે તેઓ પોતાના આશીર્વાદ આપે. માનનીય શ્રી સનોજ કુમાર સાહેબ. नमस्कार मित्रों, आज इस समारोह के मुख्य अतिथि माननीय सांसद श्री राजेश भाई चौरासमा जी, आज के गेस्ट ऑफ ऑनर श्री झवेरी भाई, उपस्थित शहर की प्रथम नागरिक मैडम पल्लवीबेन, एनटीपीसी डायरेक्टर जितेंद्र भाई तन्ना जी, हमारे इंडियन रेड क्रॉस सोसाइटी के चेयरमैन श्री किरीट उनटकड़ जी, उपस्थित मेरे सहयोगी आर्य मार्केटिंग ऑफ LIC अरुण राजदान जी, राघव जी, सीनियर डिवीज़न मैनेजर LIC प्रशांत जी, उपस्थित सभी इस शहर के प्रतिष्ठित, प्रबुद्ध और गणमान्य अतिथिगण, सभी नागरिक बंधु, उपस्थित पत्रकार बंधुओं, LIC परिवार के जितने सदस्य आए हुए हैं सभी सदस्यों और इस शहर के जितने भी अतिथिगण, सभी देवियों और सज्जनों उपस्थित हैं, मैं आप लोग सबका अभिनंदन करता हूं, अभिवादन करता हूं। साथियों, आज हमारे लिए, भारतीय जीवन बीमा निगम के लिए, LIC के लिए सौभाग्य का दिन है कि हम लोगों को इंडियन रेड क्रॉस सोसाइटी के माध्यम से समाज को सेवा करने का थोड़ा अवसर मिला है। शायद आपके माध्यम से थोड़ा पुण्य हम भी कमा पाएँ, तो हमारे लिए बहुत ही गौरवशाली क्षण आज का दिन है। आप लोग सब जानते हैं, LIC को बहुत अच्छी तरह से जानते हैं। आज ये लोकार्पण जो कार्यक्रम हो रहा है हेल्थ चेकअप वैन, ब्लड डोनेशन वैन के रूप में, यह एक छोटा सा हमारे जो गोल्डन जुबली फाउंडेशन है उसके अंतर्गत हम लोग समाज सेवा का काम किया करते हैं। कोशिश हमारी होती है कि जहाँ जहाँ
आवश्यकता है हमारे समाज में, शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, स्पोर्ट्स के क्षेत्र में या संस्कृति को बचाने के क्षेत्र में, कोशिश करते हैं कि सुदूर ग्रामीण क्षेत्रों तक भी पहुंचकर हम लोग समाज में थोड़ा सा योगदान अवश्य कर पाएँ। 2-3 मिनट लेते हुए अगर मैं आपको बताऊं कि 1956 से लेके आज तक भारतीय जीवन बीमा निगम जिस मुकाम पर पहुंचा है, यह हमारे पूरे भारतवर्ष के 27 करोड़ ग्राहकों के विश्वास का प्रतीक है। बल्कि हमारे पास जितने ग्राहक हैं, जितने पॉलिसी होल्डर हैं, ज़्यादातर देशों की आबादी उतनी नहीं है। इतने हमारे पास कस्टमर, आपका विश्वास है और उसके फलस्वरूप ही आज यहाँ पहुँच पाए हैं। भारतीय जीवन बीमा निगम आज के दिन में भारतवर्ष में ही नहीं बल्कि पूरे विश्व में नंबर 1 लाइफ इंश्योरेंस ब्रांड के रूप में स्थापित है। और आपको बताते हुए खुशी होती है कि भारत का जो बिगेस्ट फाइनेंशियल इंस्टीट्यूशन है, आज के दिन में लगभग 55 लाख करोड़ रुपए के एसेट्स के साथ हम लोग नंबर 1 फाइनेंशियल इंस्टीट्यूशन के रूप में भी स्थापित हैं। पिछले 25 वर्षों में बहुत सारे कॉम्पिटिशन्स आए, प्राइवेट इंश्योरेंस कंपनीज आ गए, लेकिन आज भी पहली पब्लिक सेक्टर इंस्टीट्यूशन है पूरे भारतवर्ष में किसी भी क्षेत्र में जो आज के दिन भी लगभग 70% मार्केट शेयर पर कब्जा किए हुए है। साथियों, ये सब गौरव का ही विषय नहीं है, बल्कि हम लोग जो काम करते हैं आपके लिए, हमारी जनता के लिए, सभी के लिए, मैं चाहूँगा कि आप उसमें योगदान करते रहें, हमारे ऊपर विश्वास करते रहें। अभी आपको बताएं कि हम लोग न सिर्फ परिवारों को आर्थिक सुरक्षा प्रदान करते हैं, न सिर्फ बुढ़ापे में पेंशन के रूप में उनको सहारा प्रदान करते हैं, बल्कि हेल्थ के रूप में या फिर आज के इन्वेस्टमेंट के नए नए रूप आ गए हैं, म्यूचुअल फंड, शेयर मार्केट, उस तरह के भी प्रोडक्ट्स के साथ हम लोग आपके सामने हमेशा मौजूद रहते हैं। हमारे 14 लाख से ज़्यादा अभिकर्ता हैं जो आपके घर परिवार के लोग ही हैं, आप आसपास में देखते होंगे। किसी भी तरह का कोई भी सहयोग चाहिए, हम लोग हमेशा आपके साथ, हमेशा कंधे से कंधे मिलाकर हमेशा उपस्थित रहने का वचन देते हैं। न सिर्फ ये, बल्कि आपकी गाढ़ी कमाई का पैसा सही जगह निवेश हो, इसका हम लोग ध्यान रखते हैं। हमारा एक ही लक्ष्य होता है, एक ही मोटो जिस पर हम लोग काम करते हैं, वो है पीपुल्स मनी फॉर पीपुल्स वेलफेयर। आपका पैसा समाज के काम में लगे, इंफ्रास्ट्रक्चर क्षेत्र में लगे, हॉस्पिटल्स, एयरपोर्ट्स, बिजली, इन सब परियोजनाओं में लगे, हमारा एक ही उद्देश्य होता है। मैं आज के इस लोकार्पण कार्यक्रम के माध्यम से आप लोग सबको अवश्य बोलना चाहूँगा, LIC में किसी भी तरह का कोई भी आपको कार्य हो, पास में ब्रांच है, वेरावल शाखा है, यहाँ पर आपके इतने अच्छे अच्छे सहयोगी हैं, इतने अच्छे अभिकर्ता बंधु बैठे हुए हैं, विकास अधिकारी बंधु हैं। ऑफिस में जाइए, हमारा एक ऐसा संस्था है जिसमें किसी भी तरह का कोई भी करप्शन नहीं है, ये मान के चलिए। अगर सबसे ईमानदार संस्था के रूप में आप जानेंगे तो शायद LIC को ही आप याद करेंगे। मैं चाहूँगा कि भरपूर सहयोग, आप अपना आशीर्वाद हमारे ऊपर बनाए रखिए और हम लोग हमेशा कोशिश करेंगे कि समाज के जिस तबके को जैसी भी ज़रूरत जब कभी भी पड़े, हम लोग हमेशा सहयोग के लिए तत्पर रहेंगे और आगे आएंगे। बहुत बहुत धन्यवाद आप लोग सभी का। थैंक यू ऑल। थैंक यू श्री सनोज कुमार जी साहब। ये सबको मालूम है सर कि LIC है ज़िंदगी के साथ भी, ज़िंदगी के बाद भी और हर पल आपके साथ भी। तो LIC हमेशा सबके साथ रहती है। हम कार्यक्रम को आगे बढ़ाएंगे। हमारे युवा नेता मान सिंह भाई का सम्मान करने के लिए मैं विनंती करूं हमारे शहर के इंडस्ट्रीज़ के और हमारे वडील दोनों को, मतलब लखन भाई बेसला और गिरीश भाई कारिया को, कि इंडस्ट्रीज़ की ओर से लखन भाई और हमारे सब प्रबुद्ध नागरिकों की ओर से गिरीश भाई कारिया, और गिरीश भाई तो हमारे LIC की ओर से भी है। तो मैं विनंती करूं कि वो श्री मान सिंह भाई का मोमेंटो देके सम्मानित करेंगे।
हमारे RM मार्केटिंग श्री अरुण राजदान साहब का स्वागत करेंगे। हमारे शहर के नेता विक्रम भाई पटाट को विनंती करूं। श्री विक्रम भाई, हमारे RM मार्केटिंग श्री अरुण राजदान साहब का स्वागत करेंगे। श्री भरत भाई चलो, श्री NS राघव साहब का स्वागत करेंगे। श्री भरत भाई चोलेरा, आभार। कार्यक्रम को आगे बढ़ाते हुए मैं आज के चीफ गेस्ट और हमारे विस्तार के MP माननीय श्री राजेश भाई को विनती करता हूं कि वो इस अवसर पर अपने विचार रजू करें। माननीय श्री राजेश भाई। આજના રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મારા સૌના માર્ગદર્શક પ્રદેશ મંત્રી આદરણીય ઝવેરીભાઈ, LICના ઝોનલ મેનેજર શ્રી સનોજકુમારજી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી કિરીટભાઈ, વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રથમ નાગરિક આદરણીય પલ્લવીબેન, NTPCના ડાયરેક્ટર જીતુભાઈ તન્ના, મારા મોટા ભાઈ પૂર્વ અધ્યક્ષ માનસિંહભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ LICના અધિકારીશ્રીઓ, આપ સૌ વિવિધ સમાજમાંથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ ભાઈઓ તથા બહેનો, અહીંયા આજે બે એવી સંસ્થા કે જેનું સમાજ જીવનમાં વિશ્વાસ એ કાયમ નાના માણસોનો રહ્યો છે, રેડક્રોસ સોસાયટી અને LIC એક સંસ્થા છે તો એક આખો સમાજ છે। અને જ્યારે અહીંયા રેડક્રોસની વાત થતી હોય, હમણાં જ ઝવેરીબેન કહેતો હતો કે અગાઉના સમયમાં જ્યારે રેડક્રોસ સોસાયટી અહીંયા સ્થાપના નથી થઈ ત્યારે લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી। સામાન્ય ડેન્ગ્યુ કે પ્લેટલેટ ઘટી ગયા એટલે અહીંયાથી બહાર રિફર કરવા જ પડે। પરિસ્થિતિનું એવું નિર્માણ હતું કે અહીંયાથી ઘણા લોકો યોગ્ય સમયે બ્લડ ન મળવાને કારણે એમના મૃત્યુ પણ થયા, એવા કિસ્સાઓ પણ બનેલા છે। એવા સમયે અહીંયા બધા લોકોની માંગ હતી કે અહીંયા એક સારી બ્લડ ડોનેશન બ્લડ બેંકની સ્થાપના થાય। ઝવેરીભાઈએ જમીન અપાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, અમારા જનપ્રતિનિધિઓએ પણ એમાં ખૂબ મહેનત કરી અને આજે આપણે 1 વર્ષ પહેલાં આની સ્થાપના કરી અને આ વિસ્તારના લોકોને આરોગ્યમાં એમના જીવનમાં મદદરૂપ થવાનું રેડક્રોસે જે કામ કર્યું છે, એટલે કિરીટભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું। આ જીતેન્દ્રભાઈ તન્ના બેઠા છે, NTPCના ડાયરેક્ટર છે, એમનો આભાર એટલા માટે માનવો પડે કે એ કન્સ્ટ્રક્શનમાં એમનું મોટું યોગદાન છે, ત્યારે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મેં કીધું એમ કે LIC એક આખો એક પરિવાર છે, એક સમાજ। જ્યારે લોકો પોતાની જીવન મૂડી સાચવવાની વાત કરે ત્યારે બેંક ઉપર પણ ભરોસો ના હોય।
પણ પોતાના જીવનની મૂડી જો સાચવવી હોય તો એનો પહેલો વિશ્વાસ છે એ એલઆઈસી છે. અને હું માનું ત્યાં સુધી દુનિયાની સૌથી વિશ્વાસપાત્ર લોકો પોતાની મૂડીનું રોકાણ કરી શકે એવી પરિવાર એટલે એલઆઈસી. આજે પહેલી વખત જ્યારે એલઆઈસીની વાત આવે ત્યારે આપણે નાનો માણસ હોય કે મોટો માણસ હોય પ્રીમિયમ કેટલું લેશે એમ વિચાર કરે. પણ આજે પ્રીમિયમ વગર આપણા આરોગ્યની સુરક્ષા કરવાનું કામ જ્યારે એલઆઈસી દ્વારા કરવામાં આવ્યું ત્યારે હું સનોજ કુમારજી અને ઝોનલની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારના સાંસદ તરીકે આપે અમારા વિસ્તારના લોકોની આરોગ્યની ચિંતા કરી એટલા માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને જ્યારે કિરીટભાઈ અને એમની ટીમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવતી હોય છે, ચાહે કુદરતી આપત્તિ હોય, ચાહે લોકોની જરૂરિયાત હોય, સમાજ જીવનમાં લોકોને જાગૃત કરવાની વાત હોય અને ખાસ કરીને લોકોના આરોગ્યની ચિંતા કરવાની વાત હોય, આ તમામ ક્ષેત્રમાં રેડક્રોસ દ્વારા એક વર્ષમાં ખૂબ જ સારી કામગીરી કરી છે. એટલા માટે કિરીટભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર શ્રી રાજેશભાઈ. અમારા હરેક કાર્યમાં આ શહેરના સર્વ પત્રકાર મિત્રો, માહિતી ખાતું, પ્રશાસનની ટીમ પણ એટલું જ સહકાર આપે છે. જિલ્લા પ્રશાસન, તાલુકા પ્રશાસન બધા જનો ખૂબ સારો સહકાર મળે છે. આ તકે એ બધાને પણ ખૂબ યાદ કરીએ. અને જિલ્લા કલેક્ટર ઓફિસમાં તો અમે જઈએ એટલે અમારું ઘણું બધું સારી રીતે કામ થાય છે. ડિસ્ટ્રિક્ટ ડીડીઓ સાહેબની ઓફિસમાં પણ એવું જ છે. તો આ સૌનો પણ આ તકે યાદ કરી અને આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આ કાર્યક્રમના આ પછી આભાર વિધિ અને ત્યારબાદ આપણે ઇનોગ્રેશન માટે બહાર બસના ઇનોગ્રેશન માટે જોડાશું બધા. તો આભાર વિધિ પછી આપણે ઇનોગ્રેશન કરશું. તો હું સમીરભાઈ રિસ્પેક્ટેડ ગેસ્ટ ઓન ડાયસ, આપણે સવારથી એલઆઈસી ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી જે બ્લડ ડોનેશન વેન અને હેલ્થ ચેકઅપ વેનનું લોકાર્પણનો સમારોહમાં ઉપસ્થિત છીએ અને જે સવારથી હોસ્ટ કરી રહ્યા છે જે ફંક્શનને, એકચ્યુઅલી ગિરીશભાઈ ઠક્કર જે છે એ એલઆઈસીના ખૂબ જ સિનિયર અને મોટા એજન્ટ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ખૂબ જ એક્ટિવ મેમ્બર છે. અને મને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગિરીશભાઈ ઠક્કરે આ લોકાર્પણ વેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને મળે એ માટે એલઆઈસી સાથે ખૂબ જ સરસ સંયોજન કરી અને કોઓર્ડિનેટર તરીકે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. તો આ તકે આપણે એમનું સન્માન કરવાનું ચૂકવું ન જોઈએ. તો હું વિનંતી કરીશ અમારા ઓર સિનિયર ડીએમ સર, ઝેડએમ સર, ફાઇન, ઝેડએમ સરને અને આરએમ સર, એસડીએમ સર બધાને હું વિનંતી કરીશ કે તેઓ ગિરીશભાઈ ઠક્કરનું મેમેન્ટો અને શોલથી સન્માન કરે. આપની જોર આપણે ગિરીશભાઈનું સન્માન કરી રહ્યા છીએ. Thank you, dignitaries. सर एलआईसी तो हमारी माँ है और उसकी तो हम सेवा करेंगे ही। और
उसका जो भी काम करेंगे वो हमारा अहोभाग्य है। और ये शहर जिसने हमें इस लायक बनाया, मैं LIC का एजेंट बना इसीलिए सब जगह पे पहुंच पाया। मैं LIC का एजेंट हूँ इसीलिए आज रेड क्रॉस में हूँ। मैं LIC का एजेंट था इसीलिए मैं किसी बैंक में भी डायरेक्टर रहा। मैं LIC का एजेंट हूँ इसीलिए किसी संस्था में भी जुड़ सका, कई संस्था में ट्रस्ट भी बना। तो सब कुछ जो है वो LIC का दिया हुआ ही है। और मैं इस अवसर पर LIC का बहुत बहुत ऋणी रहूँगा। और अभी भी ये जो बहन है वो पूरे शहर की सुखाकारी के लिए जो LIC ने दिया वो हमारे शहर के लिए एक नजराना है सर। और हमारे कलेक्टर साहब ने भी बोला था कि ये बहुत बढ़िया काम हुआ है। सर LIC के लिए जो भी कहे वो सब कुछ कम है, मैं शब्द में बयान नहीं कर सकता। अभी मैं कार्यक्रम को आगे बढ़ाते हुए मैं विनती करूंगा हमारे ट्रेजरर श्री समीर भाई चंद्राणी को कि वो सबका आभार व्यक्त करें। इससे पहले मैं एक बात सर बताना चाहूँगा कि ये जो जगह है हमारा वो वेरावल म्यूनसिपैलिटी ने हमको दिया है। वो जगह के लिए हम वेरावल म्यूनसिपैलिटी के पूरी टीम का बहुत धन्यवाद अदा करते हैं। यहाँ पे बादल भाई और उसका और कपिल भाई ये सब लोग उपस्थित हैं, बहुत सारे काउंसिलर उपस्थित हैं, हमारी अडिया बेन भी उपस्थित है। तो इन लोगों ने भी बहुत बहुत हमको सपोर्ट किया है। और पल्लवी बेन हमारा आज नेतृत्व कर रहे हैं शहर का, तो ये हम इस अवसर पर उनको भी याद करते हैं। मैं समीर भाई को विनती करूंगा कि अभी वो आभार विधि करेंगे, बाद में हम लोग सब बाहर जो वैन लोकार्पण के लिए हम सब डिग्निटरीज के साथ जुड़ेंगे। तो माननीय श्री समीर भाई। कारोबारी चेयरमैन श्री ચંદ્રિકાબેન ને વિનંતી કરું કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે અને હું કિરીટભાઈને વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કરે। હું સમગ્ર सर ये बहन जो है वो एकदम एक्टिव है, कारोबारी चेयरमैन है और ये शहर में बहुत कुछ ख्याल रखती है, बहुत सारे कैंप वगैरह का आयोजन भी करती है। आओ बेन डैश ऊपर स्थान करो बेन। और वेरावल म्यूनसिपालिटी के सब काउंसिलर की और से मैं कपिल भाई और बादल भाई को विनती करूंगा कि वो सम्मान स्वीकारे। मैं किशोर भाई कोटक से विनती करूंगा कि वो उनका सम्मान करें। ત્યાં समीर भाई चंद्रानी को विनती करूं। जय सोमनाथ। आजे आ अवसरे अमे अमारा हृदयपूर्वकनो आभार प्रकट करवा मांगीए छीए ते तमाम माननीय व्यक्तिओ अने संस्थाओं माटे जेमणे अमारो सहयोग अने मार्गदर्शन आप्युं। प्रथम तो अमे भारतीय जीवन वीमा निगम એટલે કે LICનું દિલથી આભાર માનીએ છીએ જેમણે આપણને આ અવસર આપ્યો અને આપણને બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વેન માટે સહાય આપવામાં મદદ કરી। આ મકસદ માટે તેમણે કુલ રૂપિયા 41,60,60,000ની કિંમતનો સહયોગ આપ્યો જે આપણા સમાજ માટે ખૂબ જ અગત્યનું છે। આ અવસરે પધારેલા LICના પશ્ચિમ પ્રદેશના ઝોનલ મેનેજર શ્રી સાનોજ કુમાર સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે પોતાનો અમૂલ્ય સમય કાઢી અને અમારી સાથે આ પવિત્ર ક્ષણમાં ભાગ લીધો છે। અમારા જિલ્લા કલેક્ટરશ્રી અને અમારા પ્રેસિડેન્ટ એવા શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનો અમે આભારી છીએ જેમણે હંમેશા અમને માર્ગદર્શન અને સહકાર આપ્યો છે। આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા
કે જેઓ હર હંમેશ આપણા પ્રોજેક્ટમાં અમને સહયોગ આપે છે, તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા વડીલ અને માર્ગદર્શક શ્રી ઝવેરીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે અમને હંમેશા પ્રેરણા આપી છે અને કઠિન પરિસ્થિતિઓમાં પણ અમારું માર્ગદર્શન કરેલું છે. LICના RM સાહેબ, શ્રી NS રાઘવ સાહેબ અને શ્રી અણુ રાજદાન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમનો અમૂલ્ય સહયોગ અને અમૂલ્ય માર્ગદર્શન અમને આ અવસરે મળેલું છે. અમારા રાજકોટ ડિવિઝનના સિનિયર મેનેજર શ્રી પ્રશાંતકુમાર પ્રસાદ સાહેબનો પણ આભાર, જેમણે અમને આ અવસર પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. LICના માન્ય તમામ અધિકારીઓ અને સ્ટાફગણ જેમો અમને સહકાર મળેલો છે, તેમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ. વેરાવળ શહેરના પ્રથમ નાગરિક એવા પલ્લવીબેન જાનીનો પણ અમે આભાર માનીએ છીએ. આપણા શહેરના પૂર્વ અધ્યક્ષ એવા શ્રી માનસિંહભાઈ પરમારનો પણ અમે આભાર માનીએ છીએ. બ્લડ બેંકના ઉમદા કાર્યમાં લગભગ 1.5 કરોડ જેટલી માતબર રકમની સહાય આપનાર NTPC અને તેના બોર્ડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમના પ્રતિનિધિ તરીકે શ્રી જીતુભાઈ તન્ના ઉપસ્થિત રહ્યા છે, તેમનો પણ અમે અહીંયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સમર્થન આપનાર અમોને GSPL, GSCL, અમરસાગર, ડૉક્ટર તન્ના સાહેબ પરિવાર, વાલજી બાપા, બોમ્બે ફ્રેમ, આ દરેક દાતાઓનો કે જેમણે અમને અનેક રીતે મદદ કરી છે, તેમનો પણ અમે આભાર માનીએ છીએ. નગરપાલિકાના દરેક કાઉન્સિલરોનો અમે આ તકે આભાર માનીએ છીએ. પત્રકારશ્રીઓ તથા માહિતી ખાતું કે જેઓ અમને આ કાર્યમાં હંમેશા ઉત્સાહ પૂરો પાડે છે, તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. લોહાણા બોર્ડિંગના તમામ ટ્રસ્ટીઓ કે જેમણે આપણને આ પ્રિમાઇસીસ ઉપલબ્ધ કરાવી છે, તે સર્વેનો પણ અમે આભાર માનીએ છીએ. આ ઉજવણીમાં મંડપ સર્વિસ તથા લાઇટ એન્ડ સાઉન્ડ રોડ સર્વિસ આપનારનો અમે આભાર માનીએ છીએ. અમારા આ બ્લડ બેંકની બ્લડ વેન માટે જે ગિરીશભાઈએ તો મહેનત કરી હતી જ, પણ એમની સાથે સાથે એમનું ડિઝાઇનિંગ, એમનું ઇન્ટિરિયર અને અંદર નાનામાં નાની જરૂરિયાત જે કેવી રીતે પૂરી થાય એ માટે રાજુભાઈ પટેલ અમારા એન્જિનિયર છે કે જેમણે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરેલું છે, એમનો પણ અમે આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એ સિવાય છેલ્લા 1 વીકથી અમારા રેડક્રોસ પરિવારના તમામ સભ્યો દોડે છે. એમની સાથે જ પડછાયાની જેમ અમારા સ્ટાફ સભ્યો શ્રી ધવલભાઈ અને યોગેશભાઈ સતત દોડાદોડી કરી અને આ કાર્ય પૂરું કરેલ છે. એ સિવાય અહીંયા આ જગ્યા ઉપરની વ્યવસ્થા તથા હોર્ડિંગ્સ, બેનર દરેક વ્યવસ્થામાં અનીશભાઈએ ખૂબ જ મહેનત કરેલી છે. એ તબક્કે અનીશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય 24/7 જે અમારું કાર્ય, અમારું આરોગ્ય ભવન કાર્યરત છે કે જ્યાં ડૉક્ટર ખેવનાબેન, ડૉક્ટર દ્રષ્ટિબેન અને ડૉક્ટર અંજલિબેનના માર્ગદર્શનમાં લોકોની સુખાકારી માટે અને લોકોના આરોગ્યમાં કોઈ પણ તકલીફ ના પડે તે માટે 24/7 અમારો સ્ટાફ ખૂબ જ મહેનત કરે છે. એમનો પણ દરેકનો હું આભાર માનું છું. એ સિવાય અમારી આ સંસ્થા ચલાવવા માટે જે અનુદાન અને રક્તદાન, આ 2 વસ્તુ વગર અમને ના ચાલે. આ 2 વસ્તુથી જ અમારી આ સંસ્થા ચાલે છે. તો અમોને જે લોકોએ આર્થિક અનુદાન આપેલું છે અને અમને આ સંસ્થા ચલાવવા માટે રક્તદાન પણ પૂરું પાડેલું છે, એવા દરેક લોકોનો, નામી અનામી લોકોનો હું અહીંથી આભાર માનું છું. શહેરના દરેક પ્રતિષ્ઠિત નાગરિકો અહીંયા ઉપસ્થિત છે, એ દરેક નાગરિકોના આશીર્વાદ અને સ્નેહ આવી જ રીતે અમને મળતો રહેશે. અને અમારી આશા છે કે અમે આ રેડક્રોસ ભવનને નવી ઊંચાઈ ઉપર પહોંચાડશું, તો એના માટે ભવિષ્યમાં પણ આપનો સાથ અને સહકાર મળતો રહેશે. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. થેન્ક યુ શ્રી સમીરભાઈ. હવે આપણે લોકાર્પણની વિધિ આગળ વધારશું. 1 મિનિટ માટે ખાલી એટલું કહી દઉં કે અત્યારે અહીંયા એક બસનો ચિત્ર છે, તે અમારા ચેરમેન શ્રીને મહાનુભાવો આપશે, ઝોનલ મેનેજર શ્રી સનોજકુમાર, અને ત્યારબાદ આ સ્વાસ્થ્યની ચાવી રૂપે ચાવી બહાર જઈ અને આપણને શ્રી સનોજકુમારજી સોંપશે. એની સાથે ડાયસ ઉપરના સર્વે મહેમાનો જોડાશે અને આપણે બધા પણ પાછળ જોડાશું. આ અવસરે આશીર્વાદ આપવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થામાંથી અખંડ ચિંતન સ્વામી અને પરમ નિલય સ્વામી પધારેલા છે. તેઓ પણ આ ઉદ્ઘાટન વિધિમાં, લોકાર્પણ વિધિમાં જોડાવાના છે. તો આપણે સંતોની પણ સાથે મર્યાદા રાખી અને એ પ્રમાણે બધા બહાર આવીશું. ડાયસના વિનંતીઓને, મહેમાનોને વિનંતી કે તેઓ ડૉક્ટર ઝાલા સાહેબ અને કિશનભાઈને પણ વિનંતી કરું કે તેઓ જોડાય સાથે.
તમામ મહાનુભાવોને શહેરના જોડાવા વિનંતી કરું છું.
ઓ ભાઈ આ સાઈડ આવી જાય 2 મિનિટ ખાલી ઉભા રહ્યો ભાઈ Yeah.